લે એ આપણા નેચે પેલી મીનાડી નહીં રહેતી એ ને એના ઘરવાળા વચ્ચે રાતી જબરજસ્ત ઝઘડો થયો. ચમ 2 મહિનાથી એના બૈરાના હાથમાં પગાર જ આલ્યો નહીં. શીખ પગારનું હું કરો ચોય આડો અવડો લફરો કરો કે શીખ બીજો કોઈના પાસે વાપરી ન કરો, કોઈ સમજ જ પડતી નહીં ને. શી ખબર હવે હું કરાવ પૈસાનું. થોડી તો જવાબદારી જેવું હોવું જોઈએ કે આદમીનામાં. દર મહિને આદમી પગાર ના આલે તો બૈરું ઘર કેવી રીતે ચલાવે? દૂધ લાવવાનું, શાકભાજી લાવવાના, જેટલા ખર્ચા હોય એને પૂરા કેવી રીતે કરવાના બોલો? વાત તો સાચી હે. લ્યા તે આર્યો આવું કેમ કરતો હશે? એને કોઈ પડી જ નહીં હોય. એ તો મને શું ખબર. હવે રાતી નેચે મળે તો એને પૂછું. ના આપણે શું કરવા કોઈને કોઈ પૂછવું પડે? એરો કદી કોઈને સાચું તો કહેતો નહીં. ઈનો કરેલો એરો ભોગવો. આ તે કોઈ નહીં પૂછું. ઓય હોભળો કો ઈને મહિના પહેલા તો આખી સોસાયટી ભેગી કરી હતી. ચમ પગાર આલવાનું તો છો નોમ જ લે આખી સોસાયટી વાળો એને એટલો સમજાયો પણ મગનું નોમ મરી નહીં બોલતો. ઈની તો ના પડી હોય, એના બૈરાની ભલે ના પડી પણ એના છોકરાની તો પડી હોય કે ના પડી હોય તો એને બોલવું તો જોવો કશું બોલતો નહીં. એક નંબરનો નફ્ફટ માણસ એ રહ્યો. ઓય વાપડો ઓય 4 દાડા પહેલા મીનાડીએ એના બાપાનો ને એના ભાઈને બોલાયો હતો. એના ભાઈને તો કોઈ માર્યો તો આ નફ્ફટ માણસ સુધરવાનું નોમ જ લેતો નહીં. અલ્યા પણ લોચા કર્યા મીનારીના ઘરવાળાએ કર્યા, સમજાયો સોસાયટી વાળાએ સમજાયો, માર્યો તો મીનાના ભાઈએ માર્યો તો એના બાપાએ માર્યો. પણ તારે ચમ આટલી બધી ચિંતા હ? મને ચિંતા નહીં પણ આ સોસાયટીમાં બધું થતું હોય ને તો મારે તમને કહેવું જરૂરી હોય એટલે કીધું. સારું હે. અને પગાર આવ્યો કે નહીં આપણો? આજ હજી આપવાનો. આ તો શેઠને કહેજો જરૂર પગાર ને આપી દોય રાતી. શેઠ નહીં આલે તો હજી મીનારીને આલી દેજો. કારણ કે મીનારીના ભોય મારવી ચાલુ તો છે.